નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ બધા વિદ્યાર્થી મિત્રોનું હું અજય પરમાર હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 એના વિવિધ યુનિટનો અભ્યાસ કર્યો. આજે એક નવું યુનિટ નંબર 9 એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એ શરૂ કરીએ. યુનિટ નંબર 9 ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું નામ છે આંતરિક વેપાર. યુનિટ નંબર 9 અને 10 એ આખું છે 30% કોર્સ જે બાદ થયો એ આ યુનિટમાંથી થયો નથી. 9મું યુનિટ અને 10મું યુનિટ આ બંને યુનિટો છે એ આખા પૂછાશે, બધામાંથી પ્રશ્ન નીકળશે. એટલે આંતરિક વેપાર કોને કહેવાય, ઇન્ટરનલ ટ્રેડ કોને કહેવાય, એના વિશે માહિતી મેળવીએ. આપણા યુનિટનું નામ છે આંતરિક વેપાર, જેને અંગ્રેજીમાં ઇન્ટરનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે. સૌ પ્રથમ એની પ્રસ્તાવના જોઈએ તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ આપલે. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. પ્રસ્તાવનામાં જેનો અર્થ આવી ગયો, ફરીવાર જોઈએ. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વેપાર છે એ વસ્તુનો પણ હોઈ શકે, સેવા રૂપે પણ હોઈ શકે. એની બદલામાં વસ્તુ અથવા સેવા અથવા નાણું છે એ મોટા ભાગે માધ્યમ જે વિનિમયનું હશે એ નાણું હશે, તો નાણાંનો વિનિમય થતો હોય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડીને નફો મેળવવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારોમાં, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. તેને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આંતરિક વેપાર એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો આર્થિક વેપારનો અર્થ અથવા મિનિંગ દેશની ભૌગોલિક સીમાઓની અંદર, યાદ રાખો, દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ભારતની બહાર વિદેશમાં વેપાર થાય તો એને આંતરિક વેપાર કહી શકાય નહીં. ભારતની જે કંઈ સરહદ નક્કી કરેલી છે, દરેક દેશ છે એ દરેક દેશને પોતાની સરહદો નક્કી કરેલી હોય છે. પોતે જે કાંઈ હદ નક્કી કરી છે એમાં રહીને એની સીમાઓ નક્કી હોય છે. તો આવી જે તે દેશની હદમાં એ દેશ પૂરતો જે વેપાર થાય એને આપણે આંતરિક વેપાર કહી શકીએ. ભારત છે એમાં વિવિધ રાજ્યો આવેલા છે. ગુજરાત છે મહારાષ્ટ્ર સાથે, મહારાષ્ટ્ર છે ગુજરાત આરે, ગુજરાત છે એ પંજાબ સાથે, પંજાબ છે એ ગુજરાત અથવા રાજસ્થાન સાથે વેપાર કરે તો એને આંતરિક વેપાર કહી શકાય. કારણ કે આ બધા નામ જે રાજ્યોના બોલ્યો એ ભારતમાં જ આવેલા વિવિધ રાજ્યોના નામ છે. આમ આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સફળતાપૂર્વક રાખી શકાય છે. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. આંતરિક વેપારની માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે અને જોખમ ઓછું હોય છે.
તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક પણ રાખી શકાય છે એમ કહી શકાય. વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવું હોય તો આ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ રીતના થઈ શકે? તો સરહદની દૃષ્ટિએ, વિતરણની દૃષ્ટિએ, નાણાંની ચૂકવણીની દૃષ્ટિએ, માલની રવાનગીની દૃષ્ટિએ. તો એમાં પાછા બે પ્રકાર પડે છે. સરહદની દૃષ્ટિએ જોઈએ તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર, જે ભારતની અંદર થાય વિવિધ રાજ્યો વચ્ચે એને આંતરિક વેપાર કહેવાય. ભારતની બહાર થાય તો વિદેશ વેપાર કહેવાય. વિતરણની દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. પરોક્ષ વેપારના બે પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. નાણાંની ચૂકવણીની દૃષ્ટિએ બે પ્રકાર, શાખ પરનો વેપાર અને રોકડ વેપાર. માલની રવાનગીની દૃષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાઓનો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. જથ્થાબંધ વેપાર વિશે માહિતી મેળવીએ તો અર્થ જોઈએ. જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થાના માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહે છે. આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે એમ કહેવાય. ફરીવાર, જથ્થાબંધ વેપાર કોને કહેવાય? જેને આપણે હોલસેલ વેપારી તરીકે ઓળખીએ. જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને જરૂરિયાત મુજબનું નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહે છે. આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે એમ આપણે કહી શકીએ. એક સરસ આકૃતિ છે, ઉત્પાદક અને ગ્રાહક, આ બંને વચ્ચે જો કોઈ કડી રૂપ છે તો એ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી છે. સૌપ્રથમ ઉત્પાદન થાય, ઉત્પાદક છે એ જથ્થાબંધ વેપારીઓને માલ આપે, જથ્થાબંધ વેપારી છે એ છૂટક અને રિટેલ વેપાર કે એટલે એને આપે, અને ત્યારબાદ એ ગ્રાહક સુધી વસ્તુ પહોંચે છે. આમ કહી શકાય કે ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે જો કોઈ કડી સમાન હોય તો એ જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી છે. જથ્થાબંધ વેપારીની સેવાઓ. જથ્થાબંધ વેપારીની સેવાઓ, એમાં જથ્થાબંધ વેપારીને ઉત્પાદકને કેવી સેવાઓ આપે? તો પહેલું છે મોટા જથ્થામાં વર્દી. વર્દીનો અર્થ થાય ઓર્ડર. ફરીવાર, મોટા જથ્થામાં વર્દી, વર્દીનો અર્થ થાય ઓર્ડર. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં આપે છે. ફરીવાર, જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી એટલે કે ઓર્ડર આપે છે. બીજું છે બજારની માહિતી. જથ્થાબંધ વેપારી છે અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે એમ કહી શકાય. ફરીવાર, બજારની માહિતી. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે, જેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે. ત્યારબાદ જોઈએ તો માલના સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે, માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ
તો વેચાણની ચિંતામાંથી મુક્તિ મળી જાય. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે, તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી કેવું થાય તો કે એને મુક્તિ મળી જાય. નાના નાના જથ્થામાં વેચવો પડતો નથી. હોલસેલ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટી સંખ્યામાં ખરીદીનો ઓર્ડર આપે, મોટી સંખ્યામાં વસ્તુ ખરીદી લે, એટલે વેચાણમાંથી મુક્તિ મળી જાય એને. મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે. ઘણીવાર આવું બની જાય, એડવાન્સ આપી દે. જથ્થાબંધ વેપારી જે છે એ ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો જોખમોમાંથી મુક્તિ છે એ મળે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમોમાંથી ઉત્પાદક મુક્ત રહે છે એમ આપણે કહી શકીએ. તો આમ જોખમમાંથી મુક્તિ મળે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો સંગ્રહ વગેરે જોખમોમાંથી ઉત્પાદક છે એ મુક્ત રહે છે એમ કહી શકાય. જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ કેવી કેવી આપવામાં આવે એના વિશે માહિતી મેળવીએ. કે ભાઈ જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને કેવી કેવી સેવાઓ આપે. તો પહેલું છે જરૂરિયાત પ્રમાણે માલ આપે. આપણને ખ્યાલ છે કે છૂટક વેપારી હોય એટલે એનું રોકાણ પણ ઓછું હોય. બીજું કે એનું મૂડી રોકાણ પણ ઓછું હોય અને ધંધામાં જે જોખમ છે એ પણ ઓછું ઉઠાવે. તો જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને કેવી સેવાઓ આપે તો કે જરૂરિયાત પ્રમાણે માલ આપે. તમારે જે પ્રમાણે માલ જોતો હોય, થોડો થોડો જોતો હોય તો થોડો થોડો આપે. આમ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. આ મોટામાં મોટો ફાયદો છે. જ્યારે જેટલો જોઈએ એટલો માલ છે એ છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી આપે, જેથી કરીને માલનો સંગ્રહ કરવો પડતો નથી. બીજું, શાખ પર માલ. શાખનો અર્થ થાય ઉધાર. કોમર્સના વિદ્યાર્થીઓ છો, એકાઉન્ટનો અભ્યાસ કરો છો, એટલે આ બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે શાખનો અર્થ શું થાય. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે એમ કહેવાય. ફરીવાર, શાખ પર માલનું વેચાણ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે એમ કહી શકાય. ત્યારબાદ જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે, માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે એમ કહી શકાય. ફરીવાર, જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે, માટે છૂટક વેપારીને જાહેરાત કરવી પડતી નથી. જાહેરાતનો ખર્ચ એને બચી જાય. ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. જોખમમાંથી મુક્તિ મળે. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમોથી છૂટક વેપારીને મુક્તિ અપાવે છે એમ કહી શકાય. ફરીવાર, જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વેપારીને મુક્તિ અપાવે છે. ત્યારબાદ માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી
પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેના ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે છે. આમ જથ્થાબંધ વેપારીઓ છે એ છૂટક વેપારીઓને આ બધી તમામ પ્રકારની સેવાઓ છે એ પૂરી પાડે છે. ત્યારબાદ છૂટક વેપાર કોને કહેવાય? કોને છૂટક વેપાર કહેવાય એના અર્થ વિશે આપણે માહિતી મેળવવાની છે. જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે, તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્નો કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે એમ આપણે કહી શકીએ. ફરી એકવાર અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે, તેને છૂટક વેપાર, અંગ્રેજીમાં રિટેલર તરીકે ઓળખવામાં આવે છે. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્નો કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે એમ કહી શકાય. છૂટક વેપારીની સેવાઓ. છૂટક વેપારીની કેવી કેવી સેવાઓ હોય એ જોઈએ. છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ. તો પહેલું છે બજાર અંગેની માહિતી. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. બીજું જોઈએ તો જાહેરાતમાં મદદરૂપ થાય. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીને બોર્ડ, ચોપાનિયા એટલે કે પત્રિકા જેને આપણે કહીએ, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓની જાહેરાત કરે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ શાખ પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાખ પાત્રતામાં વધારો થાય છે એમ કહી શકાય. ત્યારબાદ છે ફાયદાઓ. ફાયદાઓ જોઈએ તો પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક મળી રહે છે એમ કહી શકાય. ફરીવાર પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળી રહે છે એમ કહી શકાય. ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓનો સમય બચાવે છે. ફરીવાર ઘર બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓનો સમય બચાવે છે. ત્યારબાદ ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં આવે છે. ગ્રાહકોને શાખ પર વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોનો પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિ
વાકેફ હોય છે, તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાખ પરનું માલનું વેચાણ થાય છે એમ કહી શકાય. વેચાણ પછીની સેવાઓ તો કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો ખરીદીના નિર્ણયમાં મદદરૂપ થાય. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ થવું હોય તો એની માટે પણ આ ઉપયોગી છે. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી, કારણ કે સીધા જ ગ્રાહક સાથે સંપર્કમાં હોય છે એટલા માટે છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. ત્યારબાદ જોઈએ તો માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. અને છેલ્લું તો કે ગ્રાહકોને માર્ગદર્શન થાય. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન મળે છે એમ કહી શકાય. ત્યારબાદ એની મર્યાદાઓ જોઈએ તો એની મર્યાદા જોઈએ તો કે વધુ મૂડી રોકાણ કરવું પડે. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે. તેથી તેને વધુ મૂડી રોકાણ કરવું પડે છે. ત્યારબાદ જોઈએ તો નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ છે. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચાયા વિના પડી રહે છે ત્યારે બગડી જવાની શક્યતા રહે છે, જે નુકસાન વેપારીએ ભોગવવું પડે છે એમ કહી શકાય. ત્રીજું મર્યાદા છે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. કેટલીક વખત ગ્રાહકોની પસંદગી ફરે. આપણને ખબર છે ગ્રાહકની ફેશન, ટેવ અને રુચિ એ ફરતી રહે. કેટલીક વખત ગ્રાહકની પસંદગી, અભિરુચિ, ફેશન, ટેકનોલોજી બદલાવી જવાને કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે. ત્યારે તેનો નિકાલ કરવા વસ્તુની પડતર કિંમતે કે તેથી ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે. નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વેપારી વસ્તુઓને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે એમ કહી શકાય. અને છેલ્લી મર્યાદા છે પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ કરતા નથી એમ કહી શકાય. તો આવી રીતના આપણે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને રિટેલર એને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના લગભગ તો રૂબરૂ જ મળવાનું થશે, કારણ કે સરકારશ્રીએ ધોરણ 9 અને 11 એનું સોમવારથી તો આમ ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે, પણ આપણે જ્યારે આવશે તો આપણે મેસેજ દ્વારા બધાને જાણકારી આપશું. તો આ વિડીયો લેક્ચર આપ ખાસ જોજો. હવે પછી જ્યારે મળવાનું થશે ત્યારે આપણે છૂટક વેપારના પ્રકારો ત્યાંથી આપણે શરૂ કરશું. આભાર.